શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત પ્રથમનું 49 અંતરદૃષ્ટિનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 મહાસુદી 14ને દિવસ સંધ્યા સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ 2 દીવીઓ બળતી હતી. રાતનો સમય અને પોતાના મુખારવિંદની આગળ 2 દીવીઓ બળતી હતી અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર પહેર્યો હતો ને 2 હાથમાં પીળા પુષ્પના ગજરા ધારણ કર્યા હતા અને સર્વ થોરા વસ્ત્ર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યાજી, પ્રશ્ન ઉત્તર કરો. પછી બ્રહ્માંડ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને વિશે વૃત્તિ રાખીએ છીએ તે તો સુધી જોરે કરીને રાખીએ છીએ ત્યારે રહે છે અને જગતના પદાર્થ સન્મુક્તો એની મેરે જ રહે છે, તેનું શું કારણ છે? આ બધાના આપણે અનુભવ છે જ, થયેલો છે. થોડુંક પાછી વૃત્તિ વાળે તો ખબર પડે, તો કાંઈ ખબર પડે નહીં. લોલમ લોલ બધું ચાલી જતું હોય. પણ જેમ બ્રહ્માંડ સ્વામી વિચાર કર્યો એ રીતે આપણે થોડું વિચાર કરીએ તો આવું અનુભવાય છે કે જગતના પદાર્થ સામે એની મેરે સહજ સ્વભાવે રહે છે, પણ ભગવાનમાં વૃત્તિ જોરે કરીને રાખીએ તો પરાણે રહે છે. ભગવાન વિશે વૃત્તિ રાખીએ છીએ તે તો સુધી જોરે કરીને રાખીએ છીએ ત્યારે રહે છે અને જગતના પદાર્થ સન્મુક્ત એની મેરે જ રહે છે, તેનું શું કારણ છે? મહારાજ ઠપકારે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહીં અને તેને તો એ જ ફકર રહે છે જે મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી તે તો ઘણું કઠણ પડશે. સાવ ઊંધું. ભગવાનનો ભક્ત હોય બીજા તો લેવા દેવા જ નથી, ક્યાંય આટા મારે જે કરે, પણ ભગવાનનો ભક્ત તમે એમ માનતા હું ભગવાનનો ભક્ત છું તો મહારાજ આ વાત કરે છે. ભગવાનના ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહીં. કેટલી મોટી વાત કરી. ભગવાન વિના બીજી વૃત્તિ રહે જ નહીં. ભગવાનના ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહીં અને તેને તો એ જ ફકર રહે છે જે મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી છે તો ઘણું કઠણ પડશે. આપણે અહીંયા સત્સંગની પરીક્ષા થાય છે. મારે જગતના પદાર્થ વૃત્તિ રાખવી તો ઘણું કઠણ પડશે. આપણે રહેશે એવું સહજ ગોરમટું ગુલાટ ખાતા અંદર પડીએ. માટે જગતના પદાર્થમાં વૃત્તિ રાખતા તો ઘણું કઠણ પડે. માટે પરમેશ્વરનો ભક્ત હોય, પરમેશ્વરનો ભક્ત હોય, બીજાની તો વાત જ નથી. પરમેશ્વરનો ભક્ત હોય, તમે એમ માનતા હો પરમેશ્વરનો ભક્ત છું ખરેખર, તો આવું બધું થાય. માટે પરમેશ્વર ભક્ત હોય ત્યારે તો જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી એ જ કઠણ છે.
સાઉધું આપણું ખાતું ચાલે છે. અને જે જગતના જીવ છે તેને પરમેશ્વરવૃત્તિ રાખવી તે ઘણી કઠણ છે. માટે જેને પરમેશ્વર વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો ભક્ત નહીં. ચોકડી મૂકી ભગવાન વૃત્તિ રહે. પછી મહારાજ વાત કરે છે, આપણને આશ્વાસન આપે છે, અને તમે સત્સંગ કરો છો એ બરાબર છે એ વાત કરે છે મહારાજ. નહીં તો આપણે તો આવી રીતે વ્યાખ્યા ઉડી જઈએ, કાંઈ ના થાય, ઘરે બેઠા જેમ હોય એમ તેમ કરવું પડે. તો મહારાજ ના કહે છે એવું નથી. માટે જેને પરમેશ્વર વૃત્તિ ના રહે તે પરમેશ્વરનો ભક્ત નહીં. અને તે સત્સંગમાં આવતો હોય તો એ ધીરે ધીરે સંતની વાર્તા સાંભળતા પરમેશ્વરનો ભક્ત થશે. આપણે આવીએ છીએ પણ જેટલી શ્રદ્ધા વધારે એટલું જલ્દી કામ વધારે થાય. પછી બ્રહ્માંડ સ્વામી પૂછ્યું છે, એવી રીતે ભગવાનનો વૃત્તિ રાખ્યાનું શું સાધન છે? હવે ભગવાનમાં વૃત્તિ રહે એના માટે સાધન શું છે એ કહો. હવે જે થયું એ તો હવે થયું બરાબર છે, હવે સાધન કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનું સાધન તો અંતરદૃષ્ટિ છે. તે અંતરદૃષ્ટિ શું? આપણે અંતરદૃષ્ટિ કરીએ છીએ, પોતાના દોષ વિચારીએ, પોતે કેટલો વધ્યો કેટલો ઘટ્યો એ વિચારીએ. આ બધી અંતરદૃષ્ટિ એ ખરી, પણ મહારાજ બીજું અર્થ કરે છે અંતરદૃષ્ટિ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનું સાધન અંતરદૃષ્ટિ છે. તે અંતરદૃષ્ટિ શું? તો જેવા પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તેની મૂર્તિ સામે જોઈ રહેવું એ અંતરદૃષ્ટિ છે. આપણે ભગવાન મળ્યા છે એના સામું જોઈ રહ્યું. અને સામું જોઈ રહ્યું એટલે ડોળા કાઢીને એવું બને નહીં. તો એનો અર્થ શું? એના સામું જોઈ રહ્યું એટલે એમની મરજી શું છે, એમને શું કરાવવાનું તાન છે એ જ. એના આપણે એ વૃત્તિ રહે તો અંતરદૃષ્ટિ. બીજું પછી આવે આપણે બીજી અંતરદૃષ્ટિ જે વાત કરીએ, પોતા સામે જોવું, વધ્યો ઘટ્યો એ બધું પછી આવે. પણ પહેલાં તો ભગવાન સંત અને એની શું મરજી છે, શું કરાવવું છે એમાં ધ્યાન આપો એ અંતરદૃષ્ટિ. એ તો બધું ઘણું બધું કરે પણ એ અંતરદૃષ્ટિ નહીં. જો મહારાજે આગળ વાત કરી તો જેવા પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તેની મૂર્તિ સામે જોઈ રહ્યું એ અંતરદૃષ્ટિ. અને તે મૂર્તિ વિના ષટચક્ર દેખાય. ષટચક્ર અષ્ટાંગ યોગની ક્રિયા, હવે 6 ચક્ર દેખાય. મહારાજ કહ્યું કે અને તે મૂર્તિ વિના ષટચક્ર દેખાય અથવા ગોલોક વૈકુંઠાદિક ભગવાનના ધામ દેખાય તો પણ તે અંતરદૃષ્ટિ નહીં. ભગવાનના ધામ દેખાય બધું, પણ તો અંતરદૃષ્ટિ નહીં. માટે ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તે સામે જોઈ રહું. ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને અંતર એટલે આપણે તો મહારાજ પ્રત્યક્ષ આવ્યા એ જે કોઈ દિવસ બનવાનું હતું, કોઈ દિવસ બનવાનું. મારા અતિ કૃપા કરી
અનંત જન્મથી આપણે ટલ્લા ચક્રાઓ જન્મનું ચક્રો મટ્યો જ નથી. એમાંથી જો ભગવાન મળ્યા તો બધું શક્ય છે. ભગવાન ના મળ્યા હોત તો કાંઈ આપણા ચક્રાઓ ચાલુ રહેત. પણ એમને એ મળ્યા એટલે બધું શક્ય છે. અને બધું જ સંતને ભગવાન મળ્યા એટલે બધું શક્ય છે. અને એ ના મળ્યા તો તમે ગમે એટલા સાધન કરો, ગમે એટલા કઠિન સાધન કરો, ઊભા રહો, લાખ વર્ષ ઊભા રહો, અને કાંઈ ન વળે, કાંઈ ન વળે. ભગવાન સંત તો પહેલાં મળવા જ જોઈએ. એ આપણને મળ્યા છે. અને તે મૂર્તિના ષટચક્ર દેખાય અથવા ગોલોક વૈકુંઠાથી ભગવાનના ધામ દેખાય તો તે અંતર્દર્શી. માટે ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તે સામું જોઈ રહેવું, અથવા બહાર ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું, તેનું નામ અંતર્દૃષ્ટિ છે. એ ટૂંકમાં ભગવાનનો સંબંધ હોવો જોઈએ. ભગવાન સંબંધ ના હોય પછી ગમે બધું અંતર્દૃષ્ટિ બધી વાત કરે એ મહારાજને માન્ય નથી. ભગવાન સંત એમાં ફોકસ થવું જોઈએ અને તો જ બધું કામમાં આવે. માટે ભગવાનની મૂર્તિ અંતરમાં ધારીને તે સામું જોઈ રહેવું, અથવા બહાર ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું, તેનું નામ અંતર્દૃષ્ટિ છે. અને તે મૂર્તિ વિના બીજે જ્યાં જ્યાં વૃત્તિ રહે તે સર્વે બાહ્ય દૃષ્ટિ છે. દ્રષ્ટિ છે પણ બાહ્ય દૃષ્ટિ. અંતર્દૃષ્ટિ અને બાહ્ય દૃષ્ટિ આ બધું ગણાવી દીધું બાહ્ય દૃષ્ટિમાં. તમને એમ લાગતા હોય તો ધ્યાન કરીને બેઠો હોય, બાહ્ય દૃષ્ટિ છે, બાહ્ય દૃષ્ટિ. ભગવાન સંત એના ઉપર ફોકસ થાય તો જ બધું કામ. નહીં તો બધું અનંત જન્મથી જે બધું કરતા હોય બાહ્ય દૃષ્ટિ છે. પછી વળી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, હવે તો 2 જણ થઈને સામ પ્રશ્ન ઉત્તર કરો. પછી ઘણી વાર સુધી પરમહંસે પરસ્પર પ્રશ્ન ઉત્તર કર્યા. તેને સાંભળતા થતા શ્રીજી મહારાજ તેમની બુદ્ધિની પરીક્ષા કરતા હતા. ઇતિ વચનામૃતમ એ રીતે પ્રથમનું 49 વચનામૃત થયું.